માર્કેટ ખાતે ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશન પેરિસ અને પટેલ ડાયમંડ સેવા ટ્રસ્ટ સંચાલિત ડાયમંડ મેડિકલ સ્ટોર જે ચાલી રહ્યો છે એમાં અમે દર વર્ષ મુજબ રૂટિન અહીંયા ફ્રી ઉકાળા કેન્દ્ર એક શરૂ કરતા હોઈએ છીએ. કારણ કે સપ્ટેમ્બર મહિનામાં વરસાદ જતો રહેતો હોય છે ત્યારે લોકોને સ્વાસ્થ્ય માટે ખૂબ તકલીફ થતી હોય છે. કફ છે, શરદી છે, તાવ છે, પિત્ત છે, વાયુ છે, એના માટે આ ખૂબ ઉપયોગી ઉકાળા કેન્દ્ર છે. આ ઉકાળાની અંદર 18થી 20 વસ્તુ દેશી ઓહળિયા અને ઔષધિઓ સાથે આમાં મિશ્રણ કરીને કરતા હોઈએ છીએ. હીરા બજારના બધા લોકો આવીને અહીંયા શ્રમ મહેનત કરીને ખૂબ કામ કરે છે. તેમાં 3 વાગે આવીને બધું કાપી કરી ખાંડી કરીને અને પછી ઉકાળામાં પલાળી અને રાત્રે 4 વાગે શરૂ કરીને 7 વાગે આ ઉકાળા કેન્દ્ર શરૂ થઈ જતું હોય છે. સવારના 7થી બપોરના 12 વાગ્યા સુધી શરૂ રહે છે. અમે 17 તારીખથી 20 તારીખ સુધી આ ફ્રી ઉકાળા કેન્દ્ર શરૂ રાખવાના છીએ. 17, 18, 19 ને 20 બુધવાર, ગુરુવાર, શુક્રવાર ને શનિવાર 12 વાગ્યા સુધી અહીંયા શરૂ રહેશે. આમ જનતાને, ભાવનગરની આમ જનતાને વિનંતી છે કે અમને આ ઉકાળા કેન્દ્રમાં લાભ આપવા આપને વિનંતી છે. એટલી જ વિનંતી છે કે પ્લાસ્ટિકના વાસણમાં આપવામાં આવતું નથી, એટલે કોઈ પણ ધાતુના સ્ટીલના વાસણ લઈને આવવા. જેટલો જોતો હશે એટલે ઘરે, કારખાને, ઓફિસે, દુકાન, ફેક્ટરીએ પણ આપવામાં આવશે. દરરોજ 4થી 5,000 લોકો આ ઉકાળા કેન્દ્રનો લાભ લઈ રહ્યા છે. એનો અમને ખૂબ આનંદ છે. અને આપને વાત કરું કે આ ઉકાળા કેન્દ્રમાં જે 18થી 20 વસ્તુ નાખવામાં આવે છે એની પણ થોડીક આપને વિગત આપું છું. ડુંગળીવાળા તજ હોય છે, લવિંગ હોય છે, એલચી હોય છે, ગોખરું હોય છે, લીમડાની ગળો હોય છે, પછી એમાં અંતરસાલ હોય છે, અડુસી હોય છે, તુલસી હોય છે, પુદીનો હોય છે, આદુ હોય છે, દેશી ઓર્ગેનિક ગોળ હોય છે. વિવિધ બધી વસ્તુઓ મિશ્રણ કરી અને આ ઉકાળો શરૂ કર્યો છે અને ખૂબ આવકાર છે. અને જે લોકો અહીંથી ખુશીથી પી અને જતા હોય છે અને સંતોષ વ્યક્ત કરે છે, એ જ અમારે આનંદ અને ઉત્સવ છે. આ ઉકાળા કેન્દ્ર અત્યારે આપ નિહાળી રહ્યા છો. એમાં 3 મોટા ટોપની અંદર આ ઉકાળા શરૂ કરીએ છીએ. 4 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધી ઉકળે છે. 20% પાણીમાંથી ઓછું થઈને ભળી જાય ત્યાર પછી આ ઉકાળા બધાને આપવામાં આવે છે. અહીંથી ખૂબ વ્યવસ્થિત રીતે લોકો એમનો લાભ લે એના માટે આપ સૌ બીજા લોકોને પણ કહીને આ પ્રેરણા મળે એવું કરશો. ભાવનગર જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારમાં પણ જે લોકો અપડાઉન કરે છે એ પણ અહીંથી બરણીમાં ઉકાળા લઈ જાય અને પોતપોતાના ગામડે પણ આ ઉકાળો લઈ જઈ શકે છે. અને બપોરે અને સાંજે ગરમ કરીને પણ આ 24 કલાક આ ઉકાળો રહેતો હોય, ખરાબ થતો નથી. અને આપ સૌ એમનો બહોળો લાભ લો એવી આમ જનતાને અમારી. મિત્રો, અત્યારે આપ જોઈ રહ્યા છો કે ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશનના અગ્રણી શ્રી વિઠ્ઠલભાઈ મેંદપરા, એમના જોડીદાર સ્વયંસેવક અને હીરા બજારના અગ્રણી ભાઈ શ્રી ભીમજીભાઈ પટેલ નિસ્વાર્થ ભાવે ભાવનગરની એક સેવા જે છે એ દરેકને મળી રહે તે માટે આ એક ઉકાળા કેન્દ્ર ભાવનગરના હીરા બજારના અગ્રણી વેપારીઓ અને ડાયમંડ એસોસિએશન અને પટેલ સેવા ટ્રસ્ટ આ સંસ્થાઓ દ્વારા ભાવનગર માટે ચાલુ કરવામાં આવેલ છે. સામાજિક ક્ષેત્રના ભાવનગરમાં એક સેવાનો આ એક મોટો સમિયાણો ભાવનગર હીરા બજારના માનધાતા અગ્રણીઓ દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે. અને આપ જોઈ રહ્યા છો કે અગ્રણીઓ પોતે જ અહીંયા સેવા આપી રહ્યા છે અને
દરેક સામાન્યમાં સામાન્ય માણસને પણ નિસ્વાર્થ ભાવે આ ઉકાળાની સેવાનો લાભ સારા હેતુથી મળી રહે છે તે માટે અને રોગપ્રતિકારક શક્તિવર્ધક આ ઉકાળો દરેકને મળી રહે તે માટે એક શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રયત્ન ભાવનગર હીરા બજારના વેપારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે અને એમાંય તે પ્લાસ્ટિકનો વિરોધ પહેલેથી જ આ એસોસિએશન દ્વારા કરવામાં આવતો હોય હીરા બજારના આ સેવાના સમિયાણામાં એક શરત રાખવામાં આવી છે કે ઘરે લઈ જવા માટેનો ઉકાળો છે એ કોઈ પણ સંજોગોમાં પ્લાસ્ટિકની બોટલ કે વાસણમાં આપવામાં આવતો નથી, માત્ર સ્ટીલ કે પિત્તળ કે અન્ય ધાતુના વાસણમાં જ આ સેવા ઘરે લઈ જવા માટે પણ પૂરી પાડવામાં આવે છે. દેશી ગોળ, ભૂંગળીવાળા તજ, પીપરી મૂળ છે, ફુદીનો છે, કાળા મરી તીખા, લવિંગ, ફુદીનો, આદુ, આ દરેક વસ્તુ આ દેશી ઉકાળામાં લોકોને રોગ પ્રતિકારક શક્તિવર્ધક ઔષધિના રૂપમાં નિસ્વાર્થ ભાવે ભાવનગર હીરા બજારના એક ઉમદા પ્રયત્નોથી ભાવનગરના લોકોને પૂરું પાડવામાં આવી રહી છે.